રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન અને અસહ્ય બફારા વચ્ચે દેવ ગ્રુપ ગરબા ક્લાસે ખેલૈયાઓ માટે અનોખી વ્યવસ્થા કરી છે. ગરમીથી રાહત આપવા માટે અહીં પ્રેક્ટિસ દરમિયાન આધુનિક ફુવારા પદ્ધતિથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી ખેલૈયાઓ ઠંડક અનુભવી શકે. એક તરફ આરોગ્ય વિભાગ લોકોને બપોરે ઘરમાં રહેવા અપીલ કરી રહ્યું છે, ત્યારે રાત્રે પણ બફારા સામે રક્ષણ મેળવવાનો આ પ્રયોગ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હેલો, મારું નામ હેમાંગી ગુરબાની છે. હું 5 વર્ષથી અહીંયા દેવ ગ્રુપ ગરબા ક્લાસીસમાં રમવા આવું છું. હમણાં 43 ડિગ્રી ગરમી જે પ્રમાણે ચાલી રહી છે એ પ્રમાણે માણસો દિવસે પણ બહાર નથી નીકળતા, અને રાત્રે અમે અહીંયા રમવા માટે આવી તો પણ પહેલા વિચારતા કે આ બધું શું, આટલી ગરમીમાં ક્યાં જવું. પણ હવે અમારા સરે આ ફુવારા પદ્ધતિ જે તમે જોઈ જ શકો છો ઉપર ગોઠવેલી છે, તો એના કારણે અમને બહુ જ એસી જેવી જ ફિલિંગ ટોટલી આવે છે. એટલે હવે ગરમીની કાંઈ એવી લાગતી નથી કે બહુ ગરમી હોય કે શું. એટલે સો થેન્ક યુ સો મચ સર. અને હા, ગરમી બધાને ઓલરેડી થતી હોય છે, ઘણા બધાને ઇશ્યુઝ આવી શકે કે ભાઈ કોઈ પડી જાય કે વોટેવર, પણ હવે આ જે ફુવારા પદ્ધતિ છે તો એના કારણે હવે એવું કાંઈ પ્રોબ્લેમ રહેતો નથી. જલ્પાબેન હુડકા. હાલ ગરમીનો પારો 43 ડિગ્રીની ઉપર થઈ ગયો છે, ત્યારે ગરમીથી બચવા માટે દેવ દાંડિયા ક્લાસીસમાં ફુવારા સિસ્ટમ ગોઠવેલી છે, જે ગરમીમાં ખૂબ જ રાહત આપે છે અને અમને ગરબા રમવામાં ખૂબ જ મજા આવે છે. ગરમીનું પ્રમાણ થોડું પ્રમાણમાં અમને ઓછું લાગે છે. ખૂબ જ બફારો હોય છે. 5 વાગ્યાની બેચથી બચીને અમે રાતની બેચમાં આવીએ છીએ, અને ત્યારે પણ બફારાના કારણે અમે પૂરતું રમી નથી શકતા. પણ જ્યારે ફુવારા પદ્ધતિ ગોઠવી છે ત્યારે અમને ઘણી બધી રાહત મળે છે. મારું નામ દીપક પટેલ છે. છેલ્લા 20 વર્ષથી રાજકોટની અંદર દેવ ગ્રુપ દાંડિયા ક્લાસીસ કરીને હું ક્લાસીસ ચલાવું છું. અત્યારે 43 ડિગ્રી તાપમાનમાં રાત્રે પણ ખૂબ જ બફારો થાય છે, તો ગરબા રમતી વખતે અમારા સ્ટુડન્ટને કઈ તકલીફ ન પડે એટલે ખાસ કરીને કુલિંગ સ્પ્રે સિસ્ટમ અમે એક ફિટ કરેલી છે. અત્યારે હીટ સ્ટ્રોકના પણ ઘણા કેસીસ બને છે, તો ખાસ કરીને ધ્યાન રાખીને કે ભાઈ રમતા હોય તો કઈ પ્રોબ્લેમ ના પડે, એટલા માટે સ્ટુડન્ટનું પણ ખાસ ધ્યાન રાખીએ છીએ. હા, ગરબા રમતી વખતે ખાસ કરી લોહી ગરમ હોય છે, તો એને થોડુંક પણ પાણીનું આપણને સેજ ફુવારા થાય છે તો એ લોકોને સેજ હળવાશ લાગે છે, એટલા માટે કઈ પ્રોબ્લેમ રહેતો નથી. મન પ્રફુલ્લિત રહે છે અને ગરબા રમવાની પણ ખૂબ જ મજા આવે છે. જોકે વરસાદની અંદર રેઇન ડાન્સમાં બધા રેઇન ડાન્સ કરે જ છે, પણ આ ઉનાળાની અંદર કંઈક નવું લાવ્યા છે. ગરમીમાં ઠંડકનો આ નવતર પ્રયોગ ખેલૈયાઓના સ્વાસ્થ્યની રક્ષા સાથે ગરબાના ઉમંગને પણ બમણો કરી રહ્યો છે, જે ઉનાળાની આકરી લૂ સામે સુરક્ષા કવચ સામાન સાબિત થયો છે. ફૂલછાપ ડિજિટલ માટે પ્રતિપાલસિંહ ઝાલાનો રિપોર્ટ.